મોર્નિંग, જય માતાજી, જય હિન્દ, જય જોહાર, હર હર મહાદેવ। અમે ખેતરમાં નીંદો આવી ગયા છે। લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અને પૂરો વિડીયો જોવા ભૂલતા નહીં। ને ધીમા એના પપ્પા નીંદે છે દોસ્તો, તમે જોઈ શકો છો। मैं आ રીતના હું લ્યો ખોતરું। हेलो एवरीवन, બધાને જય માતાજી। મોબાઈલ એમ થોડોક એમ નહીં એમ બસ। તો બધાને મારા પરિવાર તરફથી મારા તરફથી બધાને જય માતાજી, જય હિન્દ, જય જોહાર, જય આદિવાસી, હર હર મહાદેવ। બધા મસ્ત માસો મજામાં આશા રાખું છું। થંબનેલ ટાઇટલ જોઈને આવી જ ગયા છો તો એન્ડ સુધી બન્યા રહ્યો। હું અત્યારે ખાસ તમને ટ્રીક બતાવું। પહેલાં આજે મેં ખોતરું છું ને, આજે ખોદું છું ને એ શું કારણે આ ખોદું છું, બરાબર? આ ખોદવાનો શું મતલબ, બરાબર? તો હું તમને મતલબ સમજાવી। જે આ રહી ને જમીન એ કડક થઈ ગયેલી હોય છે, તો આને ખુલ્લી કરી નાખીએ ને તો એક રીતના આપણે ખાતર નાખીએ ને એના જેટલું ગણ કરે, બરાબર? એના જેટલું એના માટે ગણ કરે કે આને ઉર્જા મળે, ખુલ્લી ઉર્જા મળે, અંદરથી જમીનમાંથી બહાર મળે અને જમીનથી એમને તાકાત મળે, એટલે છોડવો રહ્યો ને મજબૂત થાય। મેં બધી જગ્યાએ આવું જ કર્યું છે, તમે બહાર જોઈ શકતા હશો બધી જગ્યાએ। તો આવી રીતના નીંદવાનું હોય છે। ખડ હોય તો જ ખોતરવું, એવું નહીં। થોડું ઘણું આવી રીતના છોડવા નજીક ખોતરી નાખો ને આ રીતના, તો તમારે એ છોડવો વર્ક જલ્દી કરે છે અને એનો વિકાસ જલ્દી થાય। તો આ હતી ટ્રીક સવારની। તો ચલો, તમને આ ટ્રીક કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને તમે કેવી રીતના કપાસ છોરો એ કોમેન્ટમાં મને જરૂર જણાવજો। હું આવી રીતના કપાસને છોરું છું ને સવારનો આવો નજારો જોવા મળી રહેશે દોસ્તો, અને એન્ડ સુધી બન્યા રહેજો। એન્ડ સુધી આજે થંબનેલ જોઈને ખબર પડી જાય તો એન્ડ સુધી બના રહેજો અમારા વ્લોગ વિડીયોમાં। અને ધીમા એ સવારમાં શું ખાય છે? ધીમા એના વાર જ ભારે મોટા થઈ જાય। ધીમા એ બાય બાય કર, બાય બાય, બાય બાય। તે ધીમા એ સવારમાં ભૂંગળા ખાય છે। આઈ હે બાય બાય કે પપ્પા કે તે અને સૂર્યદેવ થોડોક દેખાય છે ખરો સવારનો। હેલો એવરીવન, તો તમે જોઈ શકો છો મેં આવી રીતના કંઈક ખુદાઈ કરી છે કપામાં, અને ખડ જે તમે જોઈ શકો છો એ રીતના ખડ છે। એ ખડ નથી, ડુંગરો છે જે આપણે ડીલો તરીકે ઓળખાય છે। બાકી તો ખડ નથી, ડીલો તો થાય જ, કારણ કે એની અંદર આપણે ગમે તે કરીએ પણ એ ડીલો થાય જ। તો દોસ્તો આવી રીતના મેં ખોદાઈ કરી રહ્યા છે, એ કપાને પીરીઓ ના આવે, એટલે કે પીરો છોડવો પડીને કપા પાસો પડી જાય, પાસો કપા ના પડે આનાથી, અને આનાથી કપાને નવી એક ઉર્જા મળે અને બસ કપા જલ્દીથી જલ્દી વર્કમાં થાય અને જલ્દી વધે, એના માટેની આ પ્રોસેસ છે। તો આ પ્રોસેસ માટે એક લાઇક થઈ જાય અને તમે કઈ પ્રોસેસ અપનાવો છો એ કોમેન્ટમાં લખી દેજો। તો દોસ્તો એરંડા રોપવા તૈયારી કરે છે ધીમા એના પપ્પા। આ છે એરંડા, ચાલો આપણે જલ્દી રોપી દઈશું દોસ્તો। તો હવા તો બે વખત ફેરીને દેખા કેટલી મસ્ત લૂંગ લાગી રહી, એટલી મોટી લૂંગ આવે ને મોટી કાવા ધીમાઈ નાખે ની ધીમલી નાખે એટલે દેખાલા આ વાંદર એરંડા નીકળે દેખાય તું ને કોથળી મમ્માઈ હાથમાં કાઢીને દેખાને આવા છે દોસ્તો એરંડા। આ એક થેલી પડી છે, ધીમા એ લાઈન નાખી દીધી છે। આ કદે ખુશી મેલજી મે તાર અહીંયા મેલ ને ધીમા એ બધા નખરા કરે છે, કોથળી લઈ લઈને આખે નાખે છે। લે ધીમા એ લઈ લે, ધીમા એના પપ્પા રોપે છે ખરા, કાની સાઈડ રોપવા કીધું હે। તો દોસ્તો આપણે જલ્દી એરંડા રોપી દઈશું ને એન્ડ સુધી બના રહેજો। લાઈક સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં દોસ્તો, લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો।
ને ટ્રેક્ટર એક બાજુ હાકે છે ને એક બાજુ એરંડા રોપવાનું ચાલે છે દોસ્તો. આટલું હાકેલું છે ને ધીમા એરંડા કાં લીજારી જાય નાખે. ધીમા એના પપ્પા શું લેવા જાય એની ખબર પડતી. ફાઇનલી દોસ્તો સરસ મજાના એરંડા આવ્યા છે ને એરંડા રોપી નાખ્યા છે. હજુ થોડુંક બાકી છે તો આગળ ધીમા એના પપ્પા લીંબી આગળ છે ને તો આગળ રોપવાનું બાકી છે. થોડાક 500 સાડા એવા રોપવાના છે. તો દોસ્તો કમેન્ટમાં જરૂર જણાવજો કે આવા એરંડા મોટી મોટી હિંગો છે દોસ્તો. આવી કોથરી પણ છે જોઈ શકો છો ને અત્યારે વાગી રહ્યા છે 12 ને અત્યારે વાગી રહ્યા 12 ને ધીમા એના પપ્પા આવે છે લીંબા વેણીને. પછી આપણે લીંબા લઈને આવશું ને એટલે શરબત બનાવશું. અને અત્યારે હું શાક બનાવવાની છું ને રોટલા પણ બનાવવાના બાકી છે દોસ્તો. તો ખાવાનું જલ્દી બનાવી દઈશ. તો તમે એન્ડ સુધી બને રહેજો. લાઈક સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં. લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. પૂરો વિડીયો જોવા ભૂલતા નહીં દોસ્તો. ચાલો આપણે જલ્દી ટામેટાનું શાક બનાવી દઈશું. ટામેટાં વડી મેંગી ને એવું પહેલાં તો ધીમા એના ખાવાનું બનાવી નાખ્યું છે. મેંગી બનાવી દે દીધી છે ધીમાઈ માટે ને ટામેટા ને એવું શીરવાનું બાકી છે દોસ્તો. ટામેટા ને એવું શીરી નાખીશ તો તમને હું ખાવાનું અત્યારે 12 વાગ્યાનું બનાવવાનું બાકી છે એટલે બનાવીને પછી હું બતાવીશ. ત્યાં સુધી તમે એન્ડ સુધી બને રહેજો અમારા બ્લોગ વિડીયોમાં. અત્યારે વડી ને ટામેટા એવું બતાવી દઈશ તમને. તમે જોઈ શકો છો ટામેટાં ને મરચાં વડી મેંગી ને એવું બનાવવાનું છે. ને ધીમા એના પપ્પા સાંજે ગયા હતા ને તો સાંજે આ બધું લઈ આવ્યા હતા. તો અત્યારે હું બનાવવાની છું તો તમે એન્ડ સુધી બને રહેજો. જો રોટલો બાકી છે દોસ્તો. અને ધીમા એની મેંગી પણ મૂકી દીધી છે શું લે તમે જોઈ શકો છો. તો ધીમાઈને ભૂખ લાગી છે. અત્યારે ધીમાઈને નાસ્તો કરવાનો છે 12 વાગ્યાનો એટલે ધીમાઈ માટે પહેલું બનાવવું પડે છે. તો આપણે ધીમાઈનું છોડી જાય પછી આપણે ટામેટાનું શાક વઘારી દઈશું ને ધીમા એના પપ્પા આવે છે એટલે શરબત બનાવશું. પછી આપણે પીને આરામથી રોટલો ને એવું બનાવશું. તો એન્ડ સુધી બને રહેજો. તો દોસ્તો મક્કીના રોટલા બની ગયા છે ને શાક પણ છોલે મૂકી દીધું છે. તમે જોઈ શકો છો મક્કીના રોટલા. આવી રીતે મક્કીના રોટલા બનાવી નાખ્યા છે. ધીમા એના પપ્પા શું કરે છે રોટલા મૂકી દમ કો કરે રા. ધીમા એના પપ્પા વડી લઈને બહી રહ્યા. ધીમા એ ખાવાડે છે. અને દોસ્તો ખાવાનું બની ગયું છે. વડીનું શાક પણ બની ગયું છે. તો ચાલો હું બતાવી દઈશ તમને. સરસ મજાનું ખાવાનું બની ગયું છે. કમેન્ટમાં જરૂર જણાવજો દોસ્તો ખાવાનું કેવું વારું સરસ મજાનું બન્યું કે નહીં. એટલે ધીમા એના પપ્પા તો મમાર ખાવાના છે લાગે. હા કોઈની વાત નથી જોવી. મારી પણ વાત નથી જોવાના છે લાગે. ધીમા એના પપ્પા મમાર ફટાફટ. ધીમા તાર નથી ખાવું તે બેહી જા નહીં ખાવું કે તે. ધીમા તે ખાઈ લીધું. મેગી ને એવી બનાવી હતી ને ચાલો હું પણ ખાઈ લઈશ. ભૂખ ઘણી લાગી છે. તો દોસ્તો વરસાદ ભારે પડે છે. અત્યારના વાગ્યા છે 4. અત્યારે વાગી રહ્યા છે 4 ને આજે વીજળીનો વરસાદ ચાલુ થઈ ગયો છે દોસ્તો. 4 વાગ્યાનો વરસાદ ચાલુ થઈ ગયો છે. એરંડા સોંપી દીધા અને વરસાદ આવ્યો. ને આજે એરંડા પણ સોંપી નાખ્યા એટલે આવ્યો એટલે તો સરસ થયું છે. એન્ડ સુધી બનાવ્યો. કેટલું પાણી પડે છે આપણે આ વિડીયોમાં જાણીશું. જોઈ શકો છો આ બધું પાણી. ઘણું બધું પાણી પડે છે. તમે એન્ડ સુધી બને રહેજો કેટલો વરસાદ પડે છે.
અત્યારે વરસાદ બંધ થઈ ગયો છે. 4 વાગે ચાલુ થયો હતો ને અત્યારે 5 વાગે બંધ થઈ ગયો છે. તમે જોઈ શકો છો આવી રીતે આટલો વરસાદ પડ્યો છે. એટલો બધો નથી પડ્યો એટલે કાંઈ વાંધો નથી. ને લાઈક સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં દોસ્તો. લાઈક સબસ્ક્રાઈબ કરી લેજો અને પૂરો વિડીયો જોવા ભૂલતા નહીં. આવી રીતે નજારો જોવા મળે છે સાંજનો 5 વાગ્યાનો. તો આપણે બ્લોગ વિડીયોને અહીંયા એન્ડ કરી દઈશું. તો જય માતાજી, જય હિન્દ, જય જવાહર, હર હર મહાદેવ. મારા પરિવાર તરફથી પણ જય માતાજી.